નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ઉપર ફોકસ રહ્યું અને હવે આપણે આગળ ક્યાં ફોકસ રાખવાનું છે, કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની આપણે ખાસ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં હાજર છું હું ઝરણા ગંધી. ત્યારે આજના અને આ સપ્તાહના માર્કેટની જો વાત કરી લઈએ તો આજે તો એટલે કે શુક્રવારના દિવસે તો માર્કેટ ફ્લેટ બંધ થયું છે, પરંતુ સાપ્તાહિક ક્લોઝિંગની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો દબાણ તરફ જ આપણે કહી શકીએ કે મુખ્ય ઇન્ડાઇસીસ રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે લાલ નિશાનમાં થતું આપણે જોયું છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.60%ના દબાણ સાથે સેન્સેક્સ 77,540 ઉપર બંધ થયો છે અને નિફ્ટીની વાત કરીએ તો ત્યાં 0.47%નું દબાણ રહ્યું, 24,252 ઉપર બંધ થયો. એટલે વીકલી ધોરણે 24,200ના લેવલ જે છે એ ચોક્કસપણે અહીં આગળથી જળવાયા છે. બેંક નિફ્ટી ઉપર આવી જઈએ તો અહીંયા લીલા નિશાનમાં ક્લોઝિંગ છે. 0.47%ની મજબૂતી સાથે નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આ સપ્તાહમાં આપણે થતા જોયું છે. હવે મિડ કેપ અને સ્મોલ કેપ આ સપ્તાહે કેવા રહ્યા, એનું પરફોર્મન્સ કેવું રહ્યું એની વાત કરી લઈએ. મિડ કેપનું ક્લોઝિંગ ફ્લેટ ટુ નેગેટિવ સાપ્તાહિક ધોરણે થયું છે, 63,735 ઉપર ક્લોઝિંગ છે અને સ્મોલ કેપમાં ઘણી સારી મજબૂતી રહી છે, 1.25% જેટલી, 19,977 ઉપર 1.21%ની મજબૂતી સાથે સ્મોલ કેપ ઇન્ડેક્સનું ક્લોઝિંગ થયું છે. તો આ તો આપણે ઇન્ડેક્સની વાત કરી લીધી. હવે જો આપણે સેક્ટરની વાત કરી લઈએ કે કયા સેક્ટરે આ સપ્તાહમાં નિફ્ટીને સપોર્ટ કર્યો છે. નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ 0.5% ઉપર 2.53%ની મજબૂતી દર્શાવી છે. મેટલ સેક્ટરની અંદર 1.78%ની મજબૂતી બની છે. રિયલ્ટી સેક્ટરે 1.78%ની મજબૂતી બતાવી છે અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 1.25%ની મજબૂતી આવતી આ સપ્તાહે આપણે જોયું છે. તો આ સપ્તાહના વધનારા સેક્ટર રહ્યા છે અને હવે આ સપ્તાહમાં કયા સેક્ટરે ઘટાડો નોંધ્યો છે એ પણ જોઈ લઈએ તો આઈટી સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો છે. સાપ્તાહિક ધોરણે 2.63%નું દબાણ, એફએમસીજીમાં 2.27%નું દબાણ બન્યું અને કેમિકલ્સમાં 2.14%નું દબાણ બન્યું છે. અને પીએસયુ બેંકની વાત કરીએ તો ત્યાં 1.36%નું દબાણ બનતું આપણે જોયું છે. તો આ સપ્તાહના ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ સેક્ટર રહ્યા. હવે સ્ટોક ઉપર આવી છે તો આ સપ્તાહમાં કયા સ્ટોક સપોર્ટિવ રહ્યા એ જોઈ લઈએ તો આ સપ્તાહનો ટોપ ગેઇનર કાઉન્ટર એચડીએફસી લાઈફ 3.54%ની મજબૂતી સાથે, ત્યારબાદ ઇટરનલ 2.98% એટલે લગભગ 3%ની મજબૂતી, કોટક મહિન્દ્રા બેંક ત્યાં પણ લગભગ 3%ની મજબૂતી અને પાવર ગ્રીડ 2.39% મજબૂત થયો છે. આ મજબૂત કાઉન્ટર્સ રહ્યા આ સપ્તાહના. અને હવે નબળા કાઉન્ટર્સ, ઘટનારા કાઉન્ટર્સ આ સપ્તાહના જોઈ લઈએ. ટાટા મોટર્સ પીવીમાં સૌથી વધારે દબાણ બન્યું છે, 5% દબાણ સાપ્તાહિક ધોરણે ટાટા મોટર્સ પીવીમાં નોંધાયા છે. એચસીએલ ટેકમાં 4.25% જેવું દબાણ સાથેના ક્લોઝિંગ આપણે જોયા છે. ઇન્ફોસિસમાં પણ 4.12%નું દબાણ આ સપ્તાહમાં બન્યું છે અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં 4.25% જેવા દબાણ સાથેનું ક્લોઝિંગ આ સપ્તાહમાં આપણે જોયું છે. તો આપણે અહીં આગળથી ખાસ વાત કરી લીધી. નિફ્ટીના ટોપ ગેઇનર્સ, લૂઝર્સ, સેક્ટર્સ અને સ્ટોક જોઈ લીધા અને હવે આવતા સપ્તાહ અંગની આપણે ખાસ ચર્ચા કરીશું, કેવી તૈયારી કરીશું એની વાત કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ સપ્તાહના વીકલી ક્લોઝિંગને આપણે જોઈએ તો નિફ્ટીની વાત કરીએ તો 0.41%ની આસપાસનું દબાણ અહીં આગળથી બનતું જોવા મળ્યું છે. 24,252ના સ્તર પર ક્લોઝિંગ થયું છે. તો 24,200 જે છે એ આપણે જાળવી શક્યા છે વીકલી ક્લોઝિંગમાં. તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવતા સપ્તાહમાં આપણે નિફ્ટીમાં કયા લેવલ્સ જોઈશું? નિફ્ટી માટે તમે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર અગેન સ્ટ્રક્ચર વાઇઝ અગર આપણે જોઈએ તો પુલબેક પછી લાસ્ટ 2 દિવસ અગર જોઈએ તો એક સારું એક ગેપઅપ હતું અને આજે પણ એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ આપણે જોયું છે. બટ ઓવરઓલ વીકલીમાં અરાઉન્ડ 0.5% નું આપણે નેગેટિવ ક્લોઝિંગ જોયું છે. બટ સ્ટીલ આપણે ક્લાઉડના ઉપર ઇચીમોકુ ક્લાઉડના ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને સાથે સાથે જે 20 દિવસ અને 50 દિવસની એવરેજ આપણે બ્રેક કરી હતી એના ઓલમોસ્ટ આપણે 50 દિવસની ઉપરની એવરેજ જે છે ત્યાં આગળ 2 દિવસથી મેન્ટેન પણ થઈ રહ્યા છે અને ઓવરઓલ જ્યાં સુધી મેજર લેવલના હિસાબથી 24,000ના નીચે આપણે બંધ નથી થતા ત્યાં સુધી નેગેટિવ સેન્ટિમેન્ટ અહીંયા નહીં થાય નિફ્ટીની અંદર. અને પ્રોવાઇડેડ જે રીતે આરએસઆઈ નું પ્લેસિંગ છે, જે રિટ્રેસમેન્ટ આપણે જોયું છે એક્ઝેક્ટલી 61.8% રિટ્રેસમેન્ટ છે અને 19 ઓગસ્ટે આપણે આ જ પર્ટિક્યુલર રિટ્રેસમેન્ટ ઉપર સપોર્ટ લીધો અને ઓવરઓલ જે લાસ્ટ પ્રીવિયસ બે સ્વિંગ છે, કરંટ પ્રીવિયસ લો
જે હતો અરાઉન્ડ 24,050 નો, અને એના પહેલાનો જે પ્રીવિયસ સ્વિંગ લો હતો 24 જુલાઈનો, અગર એના સાથે આપણે મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં આરએસઆઈમાં સ્પેસિફિકલી અગર કમ્પેરિઝન કરે છે તો એક હિડન બુલિશ ડાયવર્જન્સ અહીંયા ડેફિનેટલી દેખાય છે. બાય કરવાની સલાહ રહેશે નિફ્ટીમાં કરંટ લેવલથી, અને ઇવન 24,200 સુધી મળે સોમવારે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 24,000 નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર આપણે એક સ્ટોપ લોસ રાખશું, અને ટાર્ગેટ 24,650 નો રહેશે નિફ્ટીની અંદર. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો કમ્પેરેટિવલી ઇન ટર્મ્સ ઓફ એવરેજની વાત કરીએ 20 અને 50 દિવસની એવરેજ, તો બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે, બીકોઝ નિફ્ટીએ 50 દિવસની એવરેજ બ્રેક કરેલી, બટ બેંક નિફ્ટીએ બ્રેક કરીને તો આપણને ઓન ધ એ જ પર્ટિક્યુલર સેશને આપણને એક ડોજી સ્ટ્રક્ચર બનાવીને ક્લોઝિંગ ઉપર આપેલી, અને ઓવરઓલ એક કન્સોલિડેશન છે બેંક નિફ્ટીની અંદર એક્ઝેક્ટલી 20 અને 50 દિવસની એવરેજના ઉપર. અને આજે એક સારું એવું મોમેન્ટમ ગેઇન થયું છે, એટલે એક્સપેક્ટેશન એ છે કે બેંક નિફ્ટીમાં પણ એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. બાય કરવાની સલાહ રહેશે નિફ્ટી બેંકની અંદર કરંટ લેવલ્સથી. સ્ટોપ લોસ જે રહેશે આની અંદર 57,300 નો રહેશે, અને ગ્રેજ્યુઅલી આપણે 58,400 અને 58,500 સુધીના લેવલ્સ એઝ ટાર્ગેટ જોઈ શકીએ. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર જીગરજીનો પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. પહેલાં આપણે નિફ્ટીની વાત કરી લઈએ. ખરીદારી તરફ રહેવાની સલાહ કરંટ લેવલથી કે થોડા ઘટાડે પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો નિફ્ટીને. સ્ટોપ લોસ 24,000નો તમારે રાખવાનો રહેશે, અને 24,650ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. જીગરજી, સ્ટોપ લોસ આપે 24,000 કહ્યો છે કે 24,200 કહ્યો છે? 24,000 નો સ્ટોપ લોસ છે, અને 24,200 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ છે. ઓકે, 24,200 સુધી પણ મળે તો પણ તમે બાય કરીને ચાલી શકો છો. 24,000નો સ્ટોપ લોસ, 24,650ના ટાર્ગેટ. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજી બની રહી છે. અને બેંક નિફ્ટી માટે પણ ખરીદારીની સલાહ 57,300નો સ્ટોપ લોસ, 58,400, 58,500ના ટાર્ગેટ બેંક નિફ્ટીમાં બની શકે છે. નિફ્ટી બેંક નિફ્ટી પર પોઝિટિવ વ્યૂ અહીંયા કરતી જીગરજીનો બની રહ્યો છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. નિફ્ટી માટે પ્રુડન્સ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીની સલાહ, નિફ્ટીને તમે બાય કરીને ચાલી શકો છો. બાઇંગ 24,284ના ઉપરના લેવલથી કરવાનું રહેશે. ટાર્ગેટ 24,400 અને સ્ટોપ લોસ 24,200નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી મળી રહી છે. અને ત્યારબાદ જો આપણે જોઈએ લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકીની સલાહ, એમણે નિફ્ટીના ઓગસ્ટ ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. 24,290ની આસપાસ, ટાર્ગેટ 24,440 થી 24,580નો પણ બીજો ટાર્ગેટ શક્ય બની શકે છે. સ્ટોપ લોસ 24,150નો રાખવાની સલાહ રૂપેશ સોલંકી તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોની સલાહ નિફ્ટી માટે બાઇંગ તરફની આવતા સપ્તાહ માટે બની રહી છે. તો આપણે નિફ્ટીની પણ અહીંયા આગળથી વાત કરી લીધી છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. જીગરજી આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, ટોપ લૂઝર કાઉન્ટર ટાટા મોટર્સ પીવીથી શરૂઆત કરીએ. 5% દબાણ અહીંયા આગળથી આપણને આવતું જોવા મળ્યું છે. પણ અન્ય ઓટો કાઉન્ટર્સને જો આપણે જોઈએ તો M&Mમાં 0.5%થી પણ ઓછું દબાણ અહીંયા આગળથી જોવા મળ્યું છે, અને બજાજ ઓટો બિલકુલ ફ્લેટ આ સપ્તાહમાં રહ્યો છે. તો ઓટો કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને તમારી સલાહ કઈ રીતે બનશે? ઓટો કાઉન્ટર્સમાં સ્પેસિફિકલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સ્ટ્રક્ચર વાઇઝ ગમી રહ્યો છે. એક ઓવરઓલ આપણે એક અપસાઇડ જોઈ હતી 3,550 સુધીની. એના પછી એક ડેફિનેટલી પુલબેક છે, અને છેલ્લા 6-7 દિવસથી એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે 20 દિવસની એવરેજના ઉપર. અને ઓવરઓલ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જોઈએ તો હજી પણ બેરિશ ડાયવર્જન્સ આમાં કશે દેખાતો નથી. એટલે આપણે એકદમ મોટા મૂવની એક્સપેક્ટેશન નથી, બટ હા, કરંટ ક્લોઝિંગથી અગર આપણાને બાય કરવાની સલાહ રહેશે, અને ઇવન 3350 સુધી આવે છે તો પણ એક બાય કરવાની જ સલાહ રહેશે. M&Mમાં સ્ટોપ લોસ 3,300ના નીચે રહેશે, અને ઓવરઓલ આપણે 3,550, 3,600 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ એઝ અ ટાર્ગેટ. તો M&Mમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ઓટો કાઉન્ટર્સમાંથી આ કાઉન્ટર જીગરજીને પસંદ આવી રહ્યું છે, તો 3,300નો સ્ટોપ લોસ રાખીને M&Mને ખરીદી કરીને ચાલો. 3,550ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ આઈટી સ્ટોક્સની. એચસેલ ટેક અને ઇન્ફોસિસ લગભગ 4.25%ની આસપાસના દબાણ સાથે બંધ થયા છે. અમુક મિડકેપના જે આઈટી સ્ટોક્સ છે ત્યાં પણ આપણે દબાણ સાથેનું જ કામકાજ જોયું છે. આઈટી સ્ટોક્સમાંથી જીગરજી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? આઈટી સ્ટોક્સમાં એઝ ઓફ નાઉ પર્સિસ્ટન્ટ સિસ્ટમ ગમી રહ્યો છે.
છેલ્લા ઘણા ટાઈમથી અગર આપણે જોઈએ તો 2-3 વીક થઈ ગયા એ કન્સોલિડેશન પછી એક મોમેન્ટમ ગેઇન થયું છે અને ગઈકાલના સ્પેસિફિકલી આપણે સેશનની વાત કરીએ અરાઉન્ડ 3% નો એક ગેઇન્સ હતો ગઈકાલે અને ઓવરઓલ જે પણ આપણે કન્સોલિડેશન જોઈ રહ્યા છે એક્ઝેક્ટલી 20 દિવસના ઉપર છે અને ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે ગઈકાલે અને આજે એક ડોજી સ્ટ્રક્ચર બન્યું છે એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન જે હતો ગઈકાલનો એ ટેસ્ટ કરીને અને ઓવરઓલ જે પણ મોમેન્ટમ ઇન્ડિકેટર છે ડીએમઆઈસ પણ પોઝિટિવ છે અને ઓવરઓલ 22-23 ના ઝોનમાં છે એટલે આપણે એટલીસ્ટ અહીંયાથી 300 થી 350 પોઈન્ટનો અપસાઇડ જોઈ શકીએ છીએ પરસિસ્ટન્ટ સિસ્ટમમાં બાય કરવાની સલાહ રહેશે સ્ટોપ લોસ જે રહેશે 5450 ની નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર અને ઉપરમાં મને 6000 સુધીના લેવલ્સ લાગે છે જે એઝ અ ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ ઓકે, તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ આઈટી સ્ટોક્સમાંથી આ સ્ટોકને ધ્યાને રાખો, ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 5450નો સ્ટોપ લોસ અને 6000ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો પર્સિસ્ટન્ટ સિસ્ટમને ખરીદી તરફ ધ્યાનમાં રાખવાની સલાહ બની રહી છે. આગળ આપણે વાત કરી લઈએ ઇન્ટરગ્લોબ એવિએશન. અહીંયા પણ ખાસું દબાણ બનતું જોવા મળ્યું છે. ઇન્ટરગ્લોબ એવિએશન 4.5% જેવો આ સપ્તાહમાં આપણને તૂટતું જોવા મળ્યું છે આ કાઉન્ટર. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને આ કાઉન્ટર માટે તમારી સલાહ કેવી રીતે બનશે જીગરજી? ઇન્ટરગ્લોબ એવિએશનમાં અગેન એક સારું મોમેન્ટમ આપણે બહુ પહેલા જોઈ લીધેલું અને રિસેન્ટલી અગર જોઈએ તો રિજેક્શન પણ પ્રીવિયસ ટોપથી આવ્યું છે અરાઉન્ડ 5450 અને 5500ના અપ્રોક્સિમેટ લેવલ છે તો અત્યારના આની અંદર એક વખત વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે લાગે છે કે હજી પણ એક ડીપ નીચે આવી શકે છે અરાઉન્ડ 4900 તો 4900માં મળે છે તો જ બાય કરવાની સલાહ રહેશે ત્યાં સુધી વેટ એન્ડ વોચ છે આની ઓકે, તો અહીંયા આગળથી વેટ એન્ડ વોચ કરવાની સલાહ ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન માટે બનતી જોવા મળી રહી છે. હવે આપણે જે ખાસ ચર્ચા અહીંયા આગળથી કરી લઈશું આ સપ્તાહમાં ખાસ કરીને આપણે જે બીએસસીના કાઉન્ટરમાં ખાસો ઘટાડો આવતો જોયો છે 6% અને સામે જો આપણે એમસીએક્સની વાત કરીએ તો એ 9-9.5% પોઝિટિવ થયું છે. આ કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જીગરજી? એમસીએક્સની અંદર અગેન બ્રેકઆઉટ ડેફિનેટલી છે અને ઓવરઓલ બ્રેકઆઉટ પછી અને એના પહેલા પણ અગર આપણે સ્ટ્રક્ચર જોઈએ તો થોડું વધારે ઓવર એક્સટેન્ડેડ છે એમસીએક્સની અંદર અને ઓવરઓલ જે ડેલી ચાર્ટ જે જોવા મળી રહ્યો છે અગેન એક પુલબેક અગર આવે છે કરંટ ક્લોઝિંગ 3185 છે પુલબેક અગર 3050-3070 સુધી આવે છે તો બાય કરવાની સલાહ રહેશે અને ઓવરઓલ ઉપરમાં ગ્રેજ્યુઅલી આપણે 3400 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ અને આ કેસમાં આપણે સ્ટોપ લોસ લગાડશું 3000ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને એમસીએક્સ અને એની વાત કરી લીધી છે અને હવે આપણે વધારે સ્ટોક્સની પણ જો વાત કરી લઈએ આપણે સુગર સ્ટોકની આગળથી વાત કરવી છે જીગરજી. આ સપ્તાહમાં ખાસા સુગર સ્ટોક આપણે મોમેન્ટમમાં રહેતા જોયા, ખરીદારી તરફ રહેતા જોયા. બલરામપુર ચીનીના સ્ટોક ઉપર જો આપણે નજર કરીએ આ સપ્તાહમાં 16%ની ઉપર મજબૂત થયો છે. જો કે શુક્રવારના દિવસે એક 5-6%નો ઘટાડો હોવા છતાં વીકલી ધોરણે આ 16% મજબૂત સ્ટોક. કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો અથવા સુગરમાંથી આપ બીજા કોઈ સ્ટોકને પર આપનો વ્યૂ હોય તો એ પણ જણાવશો. બલરામપુર ચીનીમાં જે રીતે સ્ટ્રક્ચર છે અગેન ઓવર એક્સટેન્ડેડ છે અરાઉન્ડ 7-18% તો ગઈકાલે જ આપણે જોઈ લીધેલું આની અંદર બટ ઓવરઓલ એકદમ હાઈલી એક્સટેન્ડેડ છે એટલે આપણે પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે કરંટ લેવલ છે અને ઇવન ઇનકેસ મંડે 750-760 દેખાય છે તો ચેઝ કરવાની સલાહ નથી અને પ્રોફિટ બુક જ કરો અને ઓવરઓલ અગર કોઈને પ્રોફિટ બુક નથી કરવું તો 700ના લેવલ્સથી સ્ટોપ લોસ ટ્રેલ થઈ શકે છે અને સેકન્ડ સ્ટોક ઈઆઈડી પેરી જે લાગે છે કે હજી ચાલવાનું બાકી છે કમ્પેર અગર આપણે કરીએ બીજા સુગર સ્ટોક સાથે તો આની અંદર એક કન્સોલિડેશન આપણે જોઈ શકીએ છીએ 20 અને 50 દિવસના ઝોન એવરેજના ઉપર એટલે આની અંદર સ્લો એન્ડ સ્ટેડી આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે કરંટ લેવલ્સથી બાય કરવાની સલાહ રહેશે ઈઆઈડી પેરી અને ઓવરઓલ સ્ટોપ લોસ આપણે લગાડશું 775ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર અને ઓવરઓલ હું 850-860ના લેવલ્સ જોઉં છું એઝ અ ટાર્ગેટ. સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી?
સૌથી પહેલો સ્ટોક છે એચડીએફસી લાઈફ છે. એચડીએફસી લાઈફમાં કરન્ટલી અગર આપણે જોઈએ તો એક આજે સારું મોમેન્ટમ ગેઇન થયું છે, બટ એના પણ પહેલા એક જે કન્સોલિડેશન હતું એક્ઝેક્ટલી મંથલી પીવટ આગળ થયું છે અને ઓલમોસ્ટ 5 ઓગસ્ટથી લઈને 20-21 તારીખ સુધી અગર આપણે જોઈએ તો આ એક પર્ટિક્યુલર લેવલ્સ મેન્ટેન રહ્યા છે. લેવલ્સ છે 530 533 નો ઝોન છે. અને જે રીતે આરએસઆઈમાં ફોર્મેશન છે, અગેન સી આરએસઆઈમાં પણ કન્ટિન્યુઅસલી જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે આપણને એક ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યો છે. આની અંદર બુલિશ ડાયવર્જન્સ બાય કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. એચડીએફસી લાઈફમાં સ્ટોપ લોસ જે રહેશે એ એચડીએફસી લાઈફમાં 520 ના નીચે રહેશે અને ઓવરઓલ ઉપરમાં 585 સુધીના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ એઝ અ ટાર્ગેટ. સેકન્ડ સ્ટોક છે કોટક બેંક છે. કોટક બેંકમાં ઘણા ટાઈમ પછી એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. લેવલ્સ હતા અરાઉન્ડ 399 ના અને ઓવરઓલ થોડો છેલ્લા 2 દિવસથી એક્સટેન્ડેડ છે હાયર સાઇડમાં, એટલે આપણે પુલબેક ઉપર પણ બાય કરી શકીએ છીએ કરંટ લેવલ્સથી 398 સુધી. સ્ટોપ લોસ જે રહેશે કોટક બેંકમાં એ 390 નો રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર અને ટાર્ગેટ લઈને ચાલશું 420 ના. થર્ડ સ્ટોક છે આરતી ઇન્ડસ્ટ્રીઝ છે. આરતી ઇન્ડસ્ટ્રીઝમાં વીકલી બેસિસ ઉપર એક સારું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. કરંટ વીકમાં એક આપણાને એક જોઈએ તો એકદમ સાયલેન્ટ સેશન હતું, હાર્ડલી 1.5% નો એક લોસ છે. બટ ઓવરઓલ આપણે લાસ્ટ ટુ લાસ્ટ વીકની વાત કરીએ તો 6.5% નો બ્રેકઆઉટ કેન્ડલ પણ છે. એક્ઝેક્ટલી લેવલ્સ હતા 515 ના ઉપરના છે અને ઓવરઓલ જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં ડીએમઆઈઝની વેલ્યુ છે અરાઉન્ડ 26-27 છે વીકલી લેવલ્સ ઉપર, એટલે આમાં એક મોટો મૂવ જોવા મળી શકે છે. આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બાય કરવાની સલાહ રહેશે. 499 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે. 585 નો આપણે એક ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો જીગરજીની પસંદગીના 3 સ્ટોક એમના ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી લઈએ તો શરૂઆત કરીશું એચડીએફસી લાઈફથી. ખરીદી કરવાની સલાહ 520 સ્ટોપ લોસ અને 585ના ટાર્ગેટ એચડીએફસી લાઈફમાં બની શકે છે. આ સ્ટોક આ સપ્તાહનો ટોપ ગેઇનર કાઉન્ટર પર રહ્યો છે. ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંક, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અને આ પણ ટોપ ગેઇનર કાઉન્ટર્સમાં રહ્યો છે. અહીંયા આગળ જે લેવલ તમારે ધ્યાને રાખવાના છે સ્ટોપ લોસ 390નો અને 420ના ટાર્ગેટ. અને આરતી ઇન્ડસ્ટ્રીમાં પણ બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. 499નો સ્ટોપ લોસ અને 585ના ટાર્ગેટ તમારે બનતા જોવા તમને મળી શકે છે. તો આ 3 જીગરજીની પસંદગીના સ્ટોક. હવે આપણે વધારે સ્ટોકની અહીંયા આગળથી વાત કરી લઈએ. જીગરજી, આપના પસંદગીમાં એક બેંકનો સ્ટોક કોટક મહિન્દ્રા રહ્યો છે અને આ ઉપરાંત એક્સિસ બેંકમાં પણ સારી મજબૂતી રહી છે. પણ આ સિવાય આપણે અમુક દિગ્ગજ બેંકો જોઈએ, જેમ કે એચડીએફસી બેંક છે, બિલકુલ ફ્લેટ રહી છે અને પીએસયુ બેંકની જો વાત કરીએ તો ત્યાં આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. એસબીઆઈ બેંક સાપ્તાહિક ધોરણે 0.5% જેટલી ઘટી છે. તો પ્રાઇવેટ બેંકમાંથી અન્ય કોઈ કાઉન્ટર પર ધ્યાનમાં રાખવાનું આપના મતે રહેશે અને પીએસયુ બેંક માટે તમારી સલાહ કઈ રીતની બનશે? પ્રાઇવેટ બેંકમાં સેકન્ડ કાઉન્ટર જે ગમી રહ્યું છે એક્સિસ બેંક છે. ડબલ બોટમ સ્ટ્રક્ચર છે અને એક્ઝેક્ટલી મે મહિનાનો જે ડિમાન્ડ ઝોન હતો ત્યાં જ જોયું છે અને ડાયવર્જન્સ સાથે છે. અને છેલ્લા અગર આજનો દિવસ કાઉન્ટ ન કરીએ તો છેલ્લા 3-4 દિવસથી કન્ટિન્યુઅસ આપણને એક મોમેન્ટમ ગેઇન થયું છે. ઇવન બેંક નિફ્ટી કે અગર આપણે નિફ્ટીની વાત કરીએ, જ્યારે નેગેટિવ સેશન્સ હતા એમાં પણ આ એક પોઝિટિવ મોમેન્ટમ હતું આની અંદર. એટલે એક્સિસ બેંક ઉપર આપણે બાઇંગની સલાહ રહેશે. કરંટ લેવલ્સથી 1235 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 1210 ના નીચે રહેશે અને ઓવરઓલ 1300 સુધીના લેવલ્સ આપણે એક્સિસ બેંકમાં જોઈ શકીએ છીએ. અને પીએસયુની વાત કરીએ તો કેન બેંક ઉપર આપણે એક ધ્યાન રાખી શકીએ છીએ. ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલે છે 20 અને 50 દિવસના એવરેજ આગળ, અને કરંટ લેવલ્સ જે છે અરાઉન્ડ 129-130 ના છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ આરએસઆઈ 51-53 ના ઝોનમાં છે. એટલે આમાં એક મોમેન્ટમ મળી શકે છે. નેક્સ્ટ વીક બાય કરવાની સલાહ રહેશે. કેન બેંકમાં કરંટ લેવલ્સથી 125 ના નીચે સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ 136-137 ના આપણે ટાર્ગેટ્સ લઈને ચાલશું. ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી કોટક મહિન્દ્રા બેંકની જીગરજી આપણને એક ટ્રેડિંગ કોલ્સ તરીકે જણાવ્યું છે. એના બાદ એક્સિસ બેંક ઉપર પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 1300નો ટાર્ગેટ અને 1210નો સ્ટોપ લોસ. અને કેનરા બેંકમાં પણ ખરીદારી કરવાની સલાહ, 125નો સ્ટોપ લોસ અને 136નો ટાર્ગેટ. તો આ એક પીએસયુમાંથી પસંદગી. તો આપણે બેંક્સની આગળથી ખાસ ચર્ચા કરી લીધી છે. વધારે ચર્ચા કરીએ ઇપ્કા લેબનું કાઉન્ટર આ સપ્તાહમાં 10%ની ઉપર મજબૂત થયું છે. જીગરજી, આના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા તમારી કઈ રીતની સલાહ? આ સિવાય કોઈ ફાર્મા હેલ્થકેરમાંથી કોઈ સ્ટોક આપને સારો લાગી રહ્યો છે?
ઇપ્કા લેગમાં જે રીતે સ્ટ્રક્ચર છે અગેન ઘણા ટાઈમ પછી એક બ્રેકઆઉટ આવ્યો છે, મેજર રેઝિસ્ટન્સ બ્રેક થયો તો વીકલી સ્ટ્રક્ચર ઉપર 1750, અને એના પછી આપણે એક વખત રીટેસ્ટ કરીને ફરીથી આપણે હાયર સાઇડ જોઈ રહ્યા છે. આની અંદર બાય કરવાની સલાહ રહેશે. કરંટ વીકમાં ઓલમોસ્ટ આપણે ગેઇન્સ 10% નો જોયો છે ઇપ્કા લેગમાં, અને આની અંદર અગર પુલબેક આવે છે અરાઉન્ડ 1850-1870 સુધી તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ આપણે 1800 ની નીચે રાખશું ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ગ્રેજ્યુઅલી મને 2050 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ જોવામાં મળી શકે છે આપણને નેક્સ્ટ કે મે બી અરાઉન્ડ 1 થી 2 વીકની અંદર. ઓકે, તો ઇપ્કા લેબને 1 થી 2 વીક સુધી તમે ફોકસમાં રાખીને ચાલી શકો છો બાય તરફ. 1800નું સ્ટોપ લોસ અને 2050ના ટાર્ગેટ તમને આવતા વીકમાં કે 2 વીકની અંદર આવતા જોવા મળી શકે છે. આપણે ઇપ્કા લેબની વાત કરી અને આ ઉપરાંત વધુ સ્ટોકની આપણે વાત કરી લઈએ. મેટલની માંથી ક્યાં આપની સલાહ બનશે? ઉલ્લેખ હિન્દ ઝિંકનો કરવા માંગીશ, કારણ કે શુક્રવારના એક દિવસે 4% મૂવ આવ્યો. સિલ્વરની પ્રાઇસ રાઇઝની અસર અહીંયા આગળથી રહી છે. આવતા સપ્તાહમાં આ કાઉન્ટરનું કેવું મોમેન્ટમ રહી શકે છે, અને અન્ય કોઈ મેટલ કાઉન્ટરમાંથી મેટલ સેક્ટરમાંથી કોઈ કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે જીગરજી? હિન્દ કોપર અને હિન્દ ઝિંકની અગર આપણે વાત કરીએ તો બંનેમાં જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે બુલિશ મોમેન્ટમ મેન્ટેન રહેશે એવું લાગે છે. બટ ઓવરઓલ અગર પ્યોર સ્ટ્રક્ચર વાઇઝ જઈએ તો હિન્દ કોપરમાં વીકલી બેસિસ ઉપર એક સારું મોમેન્ટમ ગેઇન થતું દેખાય છે, અને કરંટ વીકમાં પણ આપણે એક અરાઉન્ડ 8%નું ગેઇન્સ જોયું છે હિન્દ કોપરની અંદર. બાય કરવાની સલાહ રહેશે. અને ટ્રેડિંગ માટે આ સલાહ નથી, બટ એટલીસ્ટ તમે મહિનો 2 મહિનાની જે પોર્ટફોલિયોમાં રાખી શકે કે એટલા ટાઈમ સુધી વ્યૂ લઈને ચાલે એના માટે છે. સ્પેસિફિકલી 650 સુધીના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ હિન્દ કોપરની અંદર. કરંટ લેવલ્સથી બાય કરવાની સલાહ રહેશે, અને ઇવન 560 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 540ના નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડશું ક્લોઝિંગ બેસિસ ઉપર. એ તો હિન્દુસ્તાન કોપર, હિન્દ કોપરમાં ખરીદી કરીને ચાલો. 650ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ જે છે 540નો રાખવાનો રહેશે. 560ની આસપાસથી ખરીદી કરીને ચાલી શકો છો. તો આપણે ખાસ કરીને અહીંયા આગળથી વાત કરી છે મેટલ્સના કાઉન્ટરની પણ, અને આ સાથે જ જીગરજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી કોટક બેંક, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી લાઈફ, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ સ્ટોક ધીસ વીકમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.